કચ્છ જિલ્લા તલાટી મંડળની જનરલ સભા યોજાઈ। કચ્છ જિલ્લા તલાટી મંડળની જનરલ સભા યોજાઈ હતી। અહેવાલમાં ન્યૂઝ કરણ વાઘેલા, ભુજ। આજ રોજ અમારા કચ્છ જિલ્લા તલાટી મંડળની જનરલ સભામાં તમામ અમારા તલાટી કચ્છ જિલ્લાના ભાઈઓ તથા બહેનો હાજર રહ્યા। આમ અમારે દર ટ્રમમાં ચૂંટણી યોજવાની હોય છે। મને આ ત્રીજી ટ્રમમાં અમારા તમામ કચ્છ જિલ્લા તલાટી મંડળના હોદ્દેદારો તેમજ તાલુકા મંડળના પ્રમુખો, તલાટી ભાઈઓ બહેનો મારી પસંદગી કરી હું પ્રમુખ તરીકે છેલ્લા 3 ટ્રમથી છું। અમારા મહામંત્રી રૂપસિંહભાઈ જાડેજા, ઉપપ્રમુખ રાઘવધાનભાઈ ગઢવી, બીજા અમારી કારોબારીની આખી ટીમ છે, અમે કામ કર્યું। કચ્છ જિલ્લા ગુજરાત રાજ્યમાં સૌથી મોટો જિલ્લો છે અને અહીંયાનું ફિલ્ડ પણ બહુ લાંબુ છે અને લગભગ આપણા અમારા લોકલ લેવલના તલાટી આગેવાનો તેમજ હમણાં જે નવી ભરતી થઈ ને તલાટીને બહુ મુશ્કેલી પડે છે। એના માટે અમે આવતા સમયમાં નવા તલાટીને ટ્રેનિંગ આપવા માટે એક સેમિનાર યોજશું। તેમજ અમારા કોઈ પ્રશ્નો હશે આવતા સમયમાં જિલ્લા ફેરના હશે કે કોઈ લેડીઝને કોઈ તકલીફ હોય કે કોઈ ગ્રામ પંચાયતમાં એવા કોઈ બનાવ બનતા હોય છે, તલાટી પર હુમલા, આ તે અમારી ટીમ 3 વર્ષથી સક્રિય જ છે અને હજી આવું કોઈ કાંઈ પણ અમારા મંડળમાં અમારા તલાટી ભાઈઓ બહેનોને જરૂર પડશે તો અમારી કચ્છ જિલ્લા ટીમ અમારે બધા જેટલી અમારી આગેવાનો છે ને તન મનથી બધા મહેનત જ કરે છે। આજે ભરણી બાબતનું એજન્ડા બોલો। આજ રોજ જનરલ સભાથી અમારી ચૂંટણી કરવાની થતી હતી। ગત 24, 25, 26, 27 ફોર્મ ભરવાનું હતું કચ્છ જિલ્લા તલાટી મંડળનું। તેમાં કોઈ ફોર્મ ભરાણું નહીં। મને મારી પસંદગી તમામ મારા ભાઈઓ બહેનોએ કચ્છ જિલ્લા તલાટી મંડળે પસંદગી કરી। હું બિનહરીફ પ્રમુખ થયા હતા। એના પછી અમારા પ્રોગ્રામ રાખવાનો હતો જિલ્લા મંડળનો, તેમજ મહામંત્રી, ઉપપ્રમુખ તેમજ તમામ ટીમની વરણી કરવાની હતી। તે બાબતે આજ રોજ જિલ્લા પંચાયત સભાખંડમાં અમારી આ સભા યોજવામાં આવી। તમામની બિનહરીફ વરણી કરવામાં આવી। આવતા સમયમાં 2 ટ્રમથી તો અમે જઈ અમારી ટીમ, ત્રીજી ટ્રમ જ્યારે અમારા પર વિશ્વાસ રાખી અમને જો પ્રમુખ પદે વરણી કરવામાં આવે તો અમારે વધારે કાંઈ કોઈને તલાટીને તકલીફ ના પડે એમના પ્રશ્નો માટે તાલુકા લેવલે ટીડીઓ લેવલનું હોય કે ડીડીઓ સાહેબ કરીને રજૂઆત કાંઈ કરવાની હોય કે જિલ્લા પંચાયતના પ્રમુખ સાહેબ કરીને કે સરકાર સુધી કાંઈ જે પણ એ અમારે રજૂઆત કરવાની થતી હશે એના પૂરા પ્રયત્ન કરશું। મારું નામ રૂપસિંહ અજીતસિંહ જાડેજા, તલાટી કચ્છ જિલ્લા તલાટી મંડળના મહામંત્રી તરીકે આજરોજ મારી નિમણૂક કરવામાં આવી છે। જે અનુસંધાને છેલ્લા 23/3/2025ના અમારા જિલ્લા મંડળની કારોબારી સભા યોજવામાં આવેલી હતી। એમાં અમારું આગામી વર્ષનું જે ટર્મ હતું જે જિલ્લા તલાટી મંડળનું તે પૂર્ણ થયું હતું। એને બોડીને વિસર્જન કરી અને નવી બોડીની રચના કરવા માટે અમે નિર્ણય કરેલ અને જેમાં વિજયભાઈની અધ્યક્ષસ્થાનમાં કે 22થી કરીને 26 તારીખ સુધી ચૂંટણીની રચના કરવા અંગે અમે નિર્ણય કરેલ। જેમાં વિજયભાઈએ પોતાનું ફોર્મ ભરેલ અને ત્યારે નિર્ણય કરવામાં આવ્યો કે વિજયભાઈને અમે બિનહરીફ દેશું, પણ જિલ્લા મંડળની એક ઠરાવ પદ્ધતિ અમારી સંગઠનની કે જે રૂપરેખા પ્રમાણે ચૂંટણી કરવાનું મતલબ એક જે પ્રાવધાન છે એ પ્રમાણે કરી અને જો કોઈ ફોર્મ ન ભરે ત્યારે બિનહરીફ જાહેર કરવા। તો વિજયભાઈએ જ્યારે ફોર્મ ભર્યું ત્યારે કોઈ પણ હરીફે મતલબ એમની સામે ફોર્મ નથી ભર્યું અને એમને બિનહરીફ જાહેર કરી અને આજ રોજ અમે આ સભાખંડની અંદર નવી કારોબારીની રચના કરવા અંગે એકત્રિત થયા છીએ અને તેની અંદર જે આગામી સમયમાં જે વિજયભાઈ ભેગું મતલબ એ ટર્મમાં હતા એ જ પાછા રિપીટ કરવામાં આવ્યા છે। એમાં અમુક જે મતલબ કોઈ પોતાના સ્વાસ્થ્યને લીધે અહીંયાથી જિલ્લા ફેરબદલી થઈ જતા રહ્યા છે, એમની જગ્યાએ નવા હોદ્દેદાર લેવામાં આવ્યા છે। તમારી જે મહત્વની જવાબદારી આપવામાં આવી, શું તલાટીઓ માટે શું કામ કરશે? હું સૌથી પહેલાં ધન્યવાદ કહીશ કચ્છ જિલ્લાના નવનિયુક્ત વિજયભાઈ પ્રમુખશ્રીને
કે અમને આ કારોબારીમાં એ લાયક સમજી અને અમને આ સ્થાન મળ્યું છે. અને મહામંત્રી એટલે કે જે પણ જિલ્લા મંડળની અંદર કોઈ પણ રૂપરેખા કે કોઈ પણ પત્ર વ્યવહાર અને સંગઠનને મતલબ કોઈ પણ માર્ગદર્શનનું એ મહામંત્રીનું હોય છે. તો જે અનુસંધાને અત્યારે અમને જે જવાબદારી મળી છે તો આવનાર સમયમાં અત્યારે મતલબ જેવી રીતના પ્રમુખશ્રીએ કીધું કે અત્યારે અમને પહેલાં મેન્યુઅલી કાર્ય હતું, હવે અત્યારે ઓનલાઈન થઈ ગયા છે અને એમાં ઘણા નવા તલાટીઓ આવ્યા છે, એમને સૂઝ નથી પડતી. તો આ સંગઠન અમે અમારા દ્વારા એ અમારા ઉચ્ચ અધિકારીશ્રીઓને વાત કરી અને એમને કેવી રીતના કામ સરળ બનાવવું અને આવનાર સમયમાં જ્યારે ક્યારેક હાજરી બાબતના ક્યારેક કોઈક ગ્રામ પંચાયતમાં વિવાદમાં કે કોઈક નવા તલાટી આવ્યા છે અને એ કામ નથી કરી શકતા તો એમને એવા સેજા મળે કે જ્યાંથી એમને કામ શીખવાનું મળે. એ પ્રમાણે અમે આ સંગઠનમાં રહી અને એ તલાટીઓની અવાજને આગળ સાહેબ અમારા અધિકારીઓ સુધી પહોંચાડશું અને એમને સરખો અમારી સંગઠન દ્વારા એમને ન્યાય અપાવશું. ટોટલ ગામ 635 ગામ છે અને અમારા 495 મહેકમ છે અમારું. એમાં 10% મહેકમ અમારું ખાલી છે, બાકી અત્યારે મહેકમ પૂરું અમારું ભરેલું છે.